જય સદગુરુ નિરાત મહારાજનો જય સદગુરુ અભયસિંહ મહારાજનો જય પધારેલા હરિગુરુ સંતનો જય ખૂબ ખૂબ ધન્યવાદ। આજે કાણોદરની આ ધર્મધરા ઉપર એક સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન થયું અને પુસ્તકના વિમોચન નિમિત્તે પરમ પૂજ્ય સંત શિરોમણી વશરામ બાપુ તથા તેમના શિષ્યગણ સમગ્ર ગ્રામજનો અને સમગ્ર પ્રેમી સજ્જનો દ્વારા જે સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કરી અને એમાં મહાપુરુષોની પધરામણી કરી પરમ પૂજ્ય સંત શ્રી માલોસણા નિવાસી ઉત્તર ગુજરાતની મૂળ ગાદીના મહાપુરુષ બાબુરામ મહારાજ તથા પરમ પૂજ્ય સંત શ્રી પૃથ્વીરામ બાપુ તથા પરમ પૂજ્ય મહંત શ્રી હરદેવપુરીજી મહારાજ તથા પૂજ્ય શ્રી મહેન્દ્રરામજી મહારાજ તથા વ્યાસપીઠને દીપાવનાર તમામ સંતગણ તમામ પ્રેમી સજ્જનો ભક્તો ખૂબ ખૂબ ધન્યવાદ આ પરિવારને અને આ જેને આયોજન કર્યું છે એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવું એક મહાન વૈરાટ સ્વરૂપનું દર્શન આપણને કરાયું। આપણે રામાયણમાં લખ્યું છે કે નિર્ગુણ રૂપ સુલભ હતી સગુણ જાન નહીં કોઈ અગુણ સગુણ નાના ચરિત સુની મુનિ મન ભ્રમ હોય કે નિર્ગુણ રૂપ સોલ્યું છે એકદમ સહેલું છે। નિર્ગુણ રૂપને પૂજવું નહીં સહેલું છે કારણ કે એને કંઈ કરવું પડતું નથી પરંતુ જે સગુણ છે એ સગુણને માનવું ને એ મહા કઠિન છે અને અત્યારે સગુણ સ્વરૂપે જે મહાપુરુષો બેઠેલા છે એ સગુણ સ્વરૂપે ગીતામાં પણ કીધું કે જ્ઞાની એ મારું સ્વરૂપ છે જ્ઞાની એ મારું સ્વરૂપ છે અને આ જ્ઞાનીઓની સભા છે અને આ જ્ઞાની મહાપુરુષો અહીંયા ઉપસ્થિત છે। અષ્ટાવર્ગ કહો તો અષ્ટાવર્ગ પણ છે વેદ વ્યાસ કહો તો વેદ વ્યાસ પણ છે અને પરાશર કહો તો પરાશર પણ અહીં છે। તમામ સંત મહાપુરુષો અહીંયા છે અને પરમાત્મા શ્રી કૃષ્ણ કહો તો સદેહ એ પણ વૈરાટ સ્વરૂપે અહીંયા હાજર છે। જો આપણને દ્રષ્ટિ મળે તો બદલી જો નજર મેરી તો નજારા બદલ ગયા रुख बदला किस्ती का तो किनारा बदल गया। जगतनो जे जीवात्मा परमात्मा ने ऊपर गोते से कोई दूर दूर गोते से दूर दूर पण प्राप्त थतो નથી પણ સંત મહાપુરુષો એ દ્રષ્ટિ આપે છે તો તમે જે જગ્યાએ છો તે પરમાત્માને પ્રગટ થવું પડે છે। તમે જે જગ્યાએ છો તે જગ્યાએ તમને સાક્ષાત્કાર થાય છે। તમે જે જગ્યાએ છો તે જગ્યાએ તમને પરમાત્માનો સાક્ષાત્કાર આ બેઠા એ સંત મહાપુરુષો કરાવે છે। અને જો વિશ્વાસ આવે તો ભૂતકાળમાં જવાનું નથી। અત્યારના જે વર્તમાનના જે સંત મહાપુરુષો છે એ વર્તમાનના સંત મહાપુરુષો પાસે જન્મ મરણ મટાડવાની શક્તિ છે અને આજ મહાપુરુષો જન્મ મરણનો જે મોટામાં મોટો જે ફંડો લાગેલો છે જે લખ 84 ની જે યોનીમાં ભટકવાપણું છે એ ભટકવાપણું જો મટાડવાની શક્તિ હોય તો આ વ્યાસપીઠને દીપાવનાર તમામ સંતો બસ અને ઉત્તમ જિજ્ઞાસા જો હોય તો 100% થાય છે ને। કદાચ કોઈ એમ કહેતું હોય કે જન્મ મરણ નથી મળતું તો ના મટે છે 100% મટે છે પરંતુ શરણાગતિ સ્વીકારવી પડે। સર્વ ધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણાવર્જ અહં તા સ્વરૂપ આપેભ્યો મોક્ષામિ શુચઃ। હે અર્જુન બધા ધર્મો છોડીને મારા શરણે આવ હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ। એ શરણાગતિ સ્વીકારવી પડે અને શરણાગતિ સ્વીકાર્યા સિવાય આ જે જન્મ મરણ છે એ મળતું નથી અને પરમાત્માનો સાક્ષાત્કાર થતો નથી। આટલું બોલી મારી વાણીને વિરામ આપું। સદગુરુ મહારાજનો